સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સંસ્કારી નગરી વડોદરામાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું। સંગમ કારેલીબાગ પાસે સ્કૂલના માસૂમ ભૂલકાઓની વાન ગાડી ધોધમાર વરસાદમાં બગડી ગઈ ત્યારે માસૂમ બાળકો ખૂબ જ ગભરાઈ ગયા। તે સમયે પૂરગ્રસ્ત લોકોની મદદ માટે નીકળેલા કોંગ્રેસના મહામંત્રી એડવોકેટ જુનેદ સૈયદનું ધ્યાન જતા તેઓએ જાતે પોતાના કાર્યકરો સાથે વાનને ધક્કો મારી ચાલુ કરવાના પ્રયત્ન કરેલ। જ્યારે ગાડી ચાલુ ન થતા તમામ વિદ્યાર્થીઓના માતા પિતાને ફોન કરીને જાણ કરેલ કે તમારા દીકરા દીકરી સુરક્ષિત છે, તેઓને સંગમ આવીને લઈ જાઓ। જે બાદ માસૂમ બાળકોએ એડવોકેટ જુનેદ સૈયદનો આભાર માનેલ। જ્યારે મદદ કરનાર તમામ લોકો મુસ્લિમ હતા, જ્યારે તમામ માસૂમ વિદ્યાર્થીઓ હિન્દુ ધર્મના હતા। એટલે જ કહેવામાં આવે છે કે સંસ્કારી નગરી વડોદરાની અને આપણા દેશની આ જ ખૂબસૂરતી છે। મઝહબ નહીં સિખાતા, આપસ મેં बैर रखना। રિપોર્ટર આરિફ સૈયદ સાથે ઇબ્રાહિમ તૈડીવાલા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।